તંત્ર દબાણ દુરસ્તીના નામે શાકભાજી વિક્રેતાઓની પજવણીથી અચોક્કસ મુદ્દતની હડતાળ. દામનગર નગરપાલિકાનું સંવેદનહીન તંત્ર ઉડીને આંખે આવ્યું છે. દબાણ દુરસ્તીના નામે શાકભાજી વિક્રેતાઓની પજવણીથી અચોક્કસ મુદ્દતની હડતાળ પડી ગઈ છે. વારંવાર સ્થાનિક તંત્રને શાકભાજી વિક્રેતા જ કેમ દેખાય છે? મોટા ભાગના શોપિંગ મોલ પાર્કિંગ વગરના દેખાવ પૂરતા મુકેલ પાર્કિંગને ઊંચા લઈ માલિકી સમાંતર દબાણો છે જ. રહેણાંક હેતુની જમીનો પર વાણિજ્ય હેતુ ઇન્ડસ્ટ્રીઝ ઉપયોગ સામે તંત્ર ઘૂંટણીએ પડે છે. મુખ્ય વાણિજ્ય સાંકડી બજારોમાં પાર્કિંગ વગર શોપિંગ મોલ ધમધમે છે. પાર્કિંગમાં પ્રવેશ માટે વળાંકી લેવાયા તંત્ર કોની લાજ કાઢે છે? ગેરકાયદેસર બાંધકામો અને આ કારણી રજીએ ચડાવી વેરો વસૂલતા તંત્રને માત્ર શાકભાજી વિક્રેતાઓ કેમ દબાણદાર લાગે છે? રોજે રોજનું પેટીયું રળતા ગરીબ ગુરબાઓની પજવણી ક્યાં સુધી? સિટી સર્વેના રેકોર્ડ ઉપર 1000થી વધુ ગેરકાયદેસર રસ્તાઓની જમીન ઉપર સ્થાવર મિલકતો ખડી દેનાર સામે તંત્ર ચૂપ કેમ છે? જેવા અનેક સવાલો સાથે સ્થાનિક પાલિકા તંત્રને શાકભાજી વિક્રેતાઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું. દામનગર સ્થાનિક નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા વગર શાકભાજીની લારી પથેણા હટાવતા જ શાકભાજી વિક્રેતાઓની સામૂહિક હડતાળ. શહેરમાં ખાનગી શોપિંગ મોલ, મુખ્ય વાણિજ્ય બજારો, રસ્તાઓ સાંકડા બનાવી કાયમી સ્થાવર દબાણકર્તાઓની લાજ કાઢતા તંત્ર સામે ભારે નારાજગી ઊભી થઈ છે. શાકભાજી વિક્રેતાઓની હડતાળનો સુખદ ઉકેલ આવે તેવી શહેરભરમાંથી માંગ ઉઠી છે. નગરપાલિકા પાસેથી શાક માર્કેટના બાકડા લીધેલા છે. અમે પૈસા પૂરી રકમ ભરી દીધેલી છે, પણ તોય અમને હજી બાકડા હોપ્યા નથી. અમે લેતી વખતે અમને એમ કીધું કે અમે તમને શટરની મંજૂરી આપશું, બાંધકામની મંજૂરી આપશું. અત્યારે અમને નગરપાલિકા કોઈ જાતનો જવાબદારી લેતી નથી માથે. અમારા પૈસા અમારા પાછા જોઈએ છે, અમારા બાકડા જોતા નથી. બરોબર ને? બરોબર. અમે મંડળીમાંથી લોન લઈને અમે બાકડાના પૈસા અમે પૂરા પડ્યા છે. અમને નગરપાલિકા અત્યારે ના પાડે છે કે અમને એગ્રીમેન્ટ કરવાની અત્યારે ખસોડી ના જ પાડે છે કે તમને મંજૂરી આપવામાં નહીં આવે. લેતી વખતે અમને એમ કીધું હતું કે અમે તમને મંજૂરી દેવું. ઉપપ્રમુખ નગરપાલિકાના સદસ્યો બધા હાજરમાં હતા લેતી વખતે. શહેરી વિકાસ વિભાગ ભાવનગર ઝોન હેઠળની દામનગર ડ વર્ગ ધરાવતી નાની નગરપાલિકામાં દબાણ દુરસ્તીના નામે જે વારવાર બકાલા સાક્ષીઓ શાકભાજી વિક્રેતાઓની જે પજવણી કરવામાં આવે છે તેની સામે સમસ્ત દામનગર શહેરના તમામ વિસ્તારના શાકભાજી વિક્રેતાઓએ અચોક્કસ મુદ્દતની હડતાલ પાડી છે. ત્યારે પ્રશાસનિક વ્યવસ્થાને કહેવાનું ચોક્કસ મન થાય કે દીવાની દાજે કોડિયાને બટકા ભરવાનું રહેવા દો અને કીડીને કોષનો ડામ આપી અને તમે શું સાબિત કરવા માંગો છો? બકાલાવાળાની એક જ સરકારશ્રીને પ્રાર્થના છે કે હે કમળ દેવો રહેમ કરો. કારણ કે છેલ્લા ઘણા સમયથી બકાલાવાળા વિરુદ્ધને બકાલાના વિક્રેતાઓને ટાર્ગેટ કરવામાં આવે છે. સ્થાવર મિલકત જે બાંધકામો છે, દામનગરમાં જેટલા શોપિંગ મોલ છે એમાં ક્યાંય પાર્કિંગ પ્લેસ મૂકેલો નથી. જે પાર્કિંગ પ્લેસ મૂકેલો હોય તે જમીનથી 3 થી 4-5 ફૂટ એનું પ્લેટફોર્મ ઊંચું હોય, એટલે પાર્કિંગની અંદર કોઈ ટ્રુ વ્હીલ કે કોઈ પણ વાહન જઈ શકે નહીં. પાર્કિંગ બધાએ મૂક્યા છે દાર્શનિક રીતે કાયદાની ચુંગાલમાંથી બચવા માટે છે, પણ એ પાર્કિંગ ખરેખર માલિકી સમાંતર ઉપયોગ થાય છે, રહેણાંક હેતુનો વાણિજ્ય હેતુ ઉપયોગ થાય છે.